भाई की बंदी आ रही है ना? हाँ आ रही है. વડાપાવ આવી ગયું છે, વડાપાવ ખાય છે ને આપણો બ્લોગ જોઈ રહી છે. તો ચલો પેલા ખબર દઈએ. ચાલ ભાઈ વડાપાવ ખાઈ લો. ગુડ મોર્નિંગ મહાદેવ, વેલકમ ટુ માય ચેનલ. સવારના બોરમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે નાહી તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને આજની સવાર ખબર નહીં કેવી છે. અને આજે આપણે શું કહેવાય જવાના છીએ કોલેજે. આજે શું કહેવાય એક્ઝામ તો ખતમ થઈ ગઈ છે, બટ મને વિચાર આવ્યો કે ચલો મેમને મળવા જઈએ. થોડુંક એમનું કામ હતું મારે, થોડુંક સિલેબસનું એવું બધું, તો એ પૂછવા જવાનું છે. તો ચલો આપણે આજે જવાના છીએ કોલેજથી ખબર નહીં ક્યાં જવાનું છું. અને આજે રાતે જવાનું છું રિવરફ્રન્ટ વિડીયો શૂટ કરવા માટે. હું વિચારું છું કે તમારા માટે કંઈક સારા વિડીયો બનાવવું અથવા સારું કંઈક બેકગ્રાઉન્ડ હોય, ઇન્સ્ટાગ્રામમાં પણ સારા વિડીયો અપલોડ કરું. એ માટે આજે રાતે જવાનું છું હું ભાઈબંધ સાથે રિવરફ્રન્ટ. તો આજનો પ્લાન તો પાક્કો જ છે. આજે રિવરફ્રન્ટ ફરવાનો છે, કોલેજ ફરવાની છે અને પછી ધૂમ મચાવવાની છે. તો વ્લોગમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો અને વ્લોગ કેવો લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. તો ચલો ગાઈસ કન્ટિન્યુઅસ વ્લોગમાં રહેજો. ફટાફટ જવાના છે આપણે કોલેજ. ફાઇનલી ગાઈસ આપણે કોલેજ જવા માટે નીકળી ગયા છે. તો ચલો ફટાફટ જઈએ કોલેજ અને આજે મેડમને મળવાનું છે. તો ફટાફટથી કરીએ આપણે મેડમના દર્શન. તો મહાદેવ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ફાઇનલી ગાઈઝ આપણે કોલેજમાં આવી ગયા છે. આપણી કોલેજ છે બહુ મસ્ત નાની શાંતિથી વાળી. તો મેડમ હજી આવ્યા નથી, થોડી વાર પછી આવવાના છે. તો આપણે વેઇટ કરવાના છે અને અમારો ભાઈબંધ આવી ગયો છે. હાય ભાઈ, જય દ્વારકાધીશ. તો ભાઈ આવી ગયો છે અને મેડમ આવેની રાહ જોઈએ. પછી મેડમનું થોડું કામ છે, એ કામ ખતમ કરીને પછી શાંતિ આવ. તો ચલો ગાઈઝ કન્ટિન્યુઅસ બ્લોગમાં બન્યા રહેજો. આજે કોલેજનું દર્શન કરાવું છું. કોલેજ આપણી છે ઠેક છેલ્લેથી અહીંયા સુધી છે. પછી અહીંયા તો શું ગવર્મેન્ટ MCA કોલેજ છે. તો ચલો ગાઈઝ થોડોક રાહ જોઈ લઈએ મેડમની. હુકુમભાઈને અમે આવી ગયા છે. હુકુમભાઈ કેમ છે? बस बढ़िया. ક્યાં जवान શું કરવા જવાનું છે? भाई ये डॉक्यूमेंट में साइन कराने जा रहे हैं. चलो मैम के पास जाना है साइन कराने के लिए. तो भाई आ गया साइन कराने के लिए. ક્યાં? ગુજરાત. તો આ બે નેશનલ થઈ ગયું છે ને એટલા માટે જવાનું છે ગુજરાત યુનિવર્સિટી. હું નહીં જતો, આજ જાય છે. 1 hour later. ગાઈઝ આપણે છે ને શું કે મોલમાં આવી ગયા છે. અમારા ભાઈને વિડીયો શું કે ભાઈ છે. એ અંશ क्या लेना था तुझे? बैग. चलो भाई का बैग लेने चलते हैं. कौन सा बैग लेना है तुझे भाई? लेडीज. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सोके. भाई को लेडीज बैग लेना है. अपने लिए लेना. हाँ भाई चल फटाफट से ले बैग लेंगे. मारा फोन में 4% चार्जर से गाइस. तो वो कहाँ गया? क्या पावर बैंक घर पे भूल गया यार. चलो गाइस फटाफट से लिए भाई માટે મસ્ત બેગ. તારા માટે હું લઈ ગયા. ચલ જો આ લઈએ તારા માટે. શું કેવું? बहुत हैंडसम लगूंगा मैं. को कहाँ पे जाना है भाई? पुष्पा 2 देखने. તો ગાઈઝ આજે રાજા છે ને આપણે પુષ્પા મૂવી જોવા જવાની છે. અને ક્યાં જવાનું છે બીજે? રિવરફ્રન્ટ के आगे. रिवरफ्रंट जवान जो वीडियो बनाने हाँ रिवरफ्रंट तो जाना ही है पर भाई अपनी बंदी को लेके आएगा. इसकी बंदी को देखने के लिए फटाफट से लाइक कमेंट शेयर करने का भूलना मत और व्लॉग में बने रहेगा. भाई की बंदी आ रही है ना? हाँ आ रही है. માટે આપણે લઈ લીધું છે. અંશ તો કેવું લાગે છે? પકડ તારું હું જો બતાવું તો ગાઈસ ને બધાને બતાવું છું. અંશ बहुत बढ़िया लग रहा है. हरामी हो बेटा. ગાઈસ આપણા ટી-શર્ટ ચેક કર્યું છે, કેવું લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો. તો લઈ લઈએ, બાકી નહીં લેવું. તમને કેવું લાગે છે જો એક વાત. कैसा रे दिख रहा हूं मैं, કેવું લાગુ છું ગાઈસ ફટાફટ કોમેન્ટ કરી દો. મને સારું લાગે છે, ઠંડી નહીં લાગતી એમાં, બીજું કંઈ નહીં. આપણો વ્હાઈટ શર્ટ છે અને આપણે અત્યારે છે ને મસ્ત આવી ગયા છે. હું અહીંયા તો બધી જગ્યાએ હું જ દેખાઉં છું. તો કેવું લાગુ છું ફટાફટથી કોમેન્ટ કરી દેજો. મહાદેવ. યસ ગાઈસ કોમેન્ટ. ગાઈસ મને છે ને શું કહેવાય અંશે આવું ટી-શર્ટ મેં આપ્યું છે પણ જોઈ શકો છો ટી-શર્ટ કેટલું આમાં બે આવી છે મારા જેવા. હવે આપણે અંશને બતાવીએ. અંશ कहाँ गया लड़का? अंश कहाँ गया भाई? अंश कहीं पता नहीं कहाँ पे गया. अंश इधर आ इधर. तो गाइस वो वहाँ पे खड़ा है. चलो केवं लागे? पाकू ना आ जो तो खाली ताल जा भी आई थी आम अंदर. ढीला है पर अच्छा लग रहा है. हैं? थोड़ा ढीला है, ज्यादा ढीला है. इसमें तो तू भी आ जाएगा भाई. तू बोल रहा है ना कुछ करना है ना. तो चलो गाइस कमेंट कर दो केवो टी-शर्ट लागे છે.
બરાબર ગાઈસ, ફરીથી આવીએ ટી શર્ટ ચેન્જ કરીએ. કેવું લાગે ટી શર્ટ ફટાફટથી કોમેન્ટ કરી દો. જે આજે તમે કોમેન્ટ કરશો ને ટી શર્ટ આવી જશે પાક્કું ડન. એમાં બીજોનો બ્લોગ બની જશે કે આ ભાઈ તમે તમારા ભાઈ તમારી કોમેન્ટનું માન રાખીને ટી શર્ટ લઈ લીધું છે. તો ફટાફટથી કોમેન્ટ કરો કયું ટી શર્ટ સારું લાગે છે. આજે ચેન્જ કરવાના છે ટી શર્ટ. तो गाइस हम कैसा दिख रहा है तो फटाफट से कमेंट कर दीजिए. तो आपके लिए व्लॉग शूट कर रहे हैं तो फटाफट से लाइक कमेंट शेयर करवाना बोलता नहीं. हेलो गाइस, सब्सक्राइब मत करो इसको. अरे मेरा मूड नहीं. क्या ये इसकी प्राइस देख ये टी शर्ट है. गाइस इसकी प्राइस अब इसकी प्राइस इसलिए बढ़िया है क्योंकि प्राइस कितना है बताओ, कहाँ गई? फटाफट से कर 1 टका चार्जर स्विच ऑफ हो जाएगा. ये रहा प्राइस. इसका प्राइस इसलिए इतना ज़्यादा है क्योंकि ये फटा हुआ है यहाँ से. છે ને આપણા ફોનમાં ચાર્જર ખતમ થઈ ગયું તો આપણે ધક્કા મૂકીમાં આવી ગયા છે. અમારો ભાઈ આ બેઠો છે. હાય અંશ, હાવ આર યુ? તો ચલો ગાઈસ ચાર્જર કરી લઈએ ફટાફટથી. ચાર્જર થાય જ છે, જોજો. ચલો મહાદેવ, મળીએ પાછા થોડી વારમાં. ભાઈની સાયકલ લેવા આપણે આવી ગયા છે. તારી મર્સિડીઝ ક્યાં છે? દેખ सकते हो भाई की मर्सिडीज. ये बेसमेंट है. क्या ये अपना बेसमेंट है. हाँ, ये पार्किंग एरिया में आ गई है. बाइक की मर्सिडीज हम लेने चले के जाने वाले. तो चल भाई निकाल ले इस आपकी मर्सिडीज को, फिर चलते हैं. તો ચલો ગાઈસ, અમે છે ને શું કે ધક્કા મૂકી બહુ મસ્ત પેટ ભરી લીધું છે, ખાઈ લીધું છે અને હવે શોપિંગ તો કંઈ કરી નથી. તો હવે છે ને સીધા ભાઈને સાયકલ લઈને જવાનું છે ઘર સાઈડ. અને મારે થોડુંક વેઇટ કરવાનું છે. થોડાક જીવના દર્શન કરી લઈએ આજે. जीव आ रही है मुझसे मिलने यार. अच्छा जीव आ रही है. हाँ, तो जानते होंगे जीव को कौन है जीव. તો ચલો ગાઈઝ વેટ એન્ડ વોચ. તો ગાઈઝ આપણે કોલેજમાં આવી ગયા છે ફરીથી પાછા. જીવને લેવા માટે આવી ગયા છે. 2 મિનિટ વેઇટ કરો, તમને વોચ ઇન શું કહે વેટ એન્ડ વોચ 2 સેકન્ડમાં તમને જોવા મળશે. એટલે બહુ તો જોવા નહીં મળે તો હું ટ્રાય કરું તમને દેખાડવા. ચલો તો ગાઈઝ બ્લોગમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો. આપણે કોલેજમાં આવી ગયા છે, ફટાફટથી કામ બતાવવાનું છે કોલેજ થોડું. તો ફાઇનલી ગાઈઝ જીવ આવી ગઈ છે. તમે જીવનું ફેસ રીલ કરતા તો વાર લાગશે યાર, ત્યાં સુધી એનો વોઇસ સાંભળો. એ કેવું ગઈ? પતી ગયું તમારું કામ બધું? શું કરતી હતી અત્યારે લગન? કંઈ નહીં, સેમિનાર હતો એ અટેન્ડ કર્યો. થઈ ગયો સેમિનાર ખતમ? હજુ તો 1 દિવસ ખતમ થયો, 7 દિવસ થયો. ઓકે ગાઈસ, 7 દિવસ માટે આપણે કોલેજ આવવાનું છે. એટલે કોલેજ તો ડેલી આવવાનું છે પણ વાંચવા માટે આવવાનું છે. આપણે લેક્ચર 2 દિવસ પછી ચાલુ થવાના છે. ત્યાં સુધી તો બધું રિફ્રેશ છે બધું. તો ચાલો ગાઈસ, હવે થોડુંક ભૂખ લાગી છે, પેલા પેટ પૂજા કરીએ ફટાફટથી. ભૂખ લાગી છે? પોતે તો ખાઈ લીધું છે. હા હા, હો ને, બહુ સારું બહુ સારું. હા તો હો તો ચાલો ગાઈસ ફટાફટ જઈએ અમે ખાવા માટે. લેટ્સ ડુ ઇટ. આવી ગયા છે ખાવા માટે. કેવું લાગે છે તમને? મેચિંગ હો યાર, જો વ્હાઈટ. મારે તો મજબૂરીમાં પહેરી. હા હા, એનસીસી કેડેટ છે પાપા, એનસીસી લવર હે. ગાઈસ જલ્દીથી કોમેન્ટ કરી દેજો. તો ગાઈસ ચલો ફટાફટ છે ને હું ખાઈ લઈએ. વડાપાવ આવી ગયું છે, વડાપાવ ખાઈ છે ને આપણો બ્લોગ જોઈ રહી છે. તો ચલો પેલા ખબર દઈએ. ચાલ ભાઈ વડાપાવ ખાઈ. કેવું છે વડાપાવ? હા, ખાવા માટે શાંતિથી. ચલો ગાઈસ, તમે ફેસ રિવીલ થશે ને 100 કેસ થવાનું છે, ત્યાં સુધી થવાનું. ત્યાં સુધી ફટાફટ લાઈક કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મહાદેવ. તો ફાઇનલી ગાઈસ, તમે આડી છે ને જોયા હતા એ મેમ ઘરે વયા ગયા છે અને હવે આપણે છે ને શાંતિથી સૂઈ જઈએ અને બસ સપોર્ટ કરો. ચોક્કસ ફેસ રિવીલ થશે. તો ચલો ગાઈસ, વેટ એન્ડ વોચ. મળીએ એક નવા સ્ટેપ સાથે. ત્યાં સુધી સૂઈ જઈએ આરામથી અને થોડી વાર સૂઈ જઈએ, પછી ખબર નહીં ક્યાં જવાના છે. થકાઈ ગયું છે, આજે રીડિંગ કર્યું લાઇબ્રેરીમાં જઈને. તો ચલો ગાઈઝ, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા થોડી વારમાં. 1 hour later. તો ગાઈઝ, હવે આપણે જઈ રહ્યા છીએ આપણે આજના માઇક લેવા માટે. શું કે એક યુટ્યુબ માટે એક માઇક લેવું છે. તો એક માઇક લેવા માટે જઈ રહ્યા છીએ આપણે રિલાયન્સ સ્ટોરમાં. ભાઈબંધ આગળ જાય છે ને પાછળ ધીમે ધીમે ચાલુ છે કારણ કે એને બ્લોગમાં નથી આવું. તો ફટાફટ જઈએ. પહેલાં આપણે છે ને માઇક લેવા માટે. અને માઇક આવી જશે ને તો પછી આ જે વોઇસનો જે ઘોંઘાટ આવે છે ને એ ઘોંઘાટ આવતો બંધ થઈ જશે. અને વિડીયો ક્લિયરિટી પણ વોઇસ ક્લિયરિટી બહુ જ જોરદાર આવવાની છે. તો વ્લોગમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો. માઇક કયા કંપની લઈએ છીએ અને માઇક કેટલાના આવે છે એ જોવાનું ભૂલતા નહીં. વ્લોગમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો. મહાદેવ. Turned to lovers, yeah, we fell into each other.
તો ગાઈઝ આપણે માઇક લેવા ગયા હતા, બટ એમાં એવું થયું કે ત્યાં માઇક ઉપલબ્ધ હતા નહીં, તો આપણે કાલે ગાંધી રોડ જવું પડશે. ગાંધી રોડ સિવાય માઇક મળશે નહીં. અને હાલીને ક્યારના થકાઈએ, જો ક્યારના ચાલીને જઈએ છીએ હવે. તો ગાઈઝ આપણે આજના વ્લોગની આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે કાલે જઈશું માઇક લેવા માટે, તો એના વ્લોગની રાહ જોજો, કેટલાનું માઇક લઉં છું, કે કયા કંપનીનું માઇક લઉં છું. તો વ્લોગમાં હા, તો વ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગની રાહ જોજો. અને આપણે તમને ખબર છે કે આપણા વ્લોગિંગનો ટાઈમ છે, વ્લોગ અપલોડ કરવાનો ટાઈમ છે બપોરે 2 વાગે. તો 2 વાગ્યાની બધા રાહ જોજો. તો ચલો ગાઈઝ, મળીએ એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. મહાદેવ 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 મહાદેવ.